કનૈયાએ પણ ગીતામાં વાત કરી છે કે સંસારમાં બીજી વાર ન આવવું હોય ને તો સિદ્ધાંત બતાવ્યો છે ભગવાને ગીતામાં 8મા અધ્યાયમાં. યમ યમ વ્યાપી સ્મરણ ભાવમ ત્વજેતંતે કલેવરમ તમ તમ વેતિ કૌંતેય સદા તદ્ભાવ અંત સમયે મરતી વખતે જે વ્યક્તિ ભગવાનનું નામ સ્મરણ કરતા કરતા શરીર છોડશે એને બીજી વાર આ સંસારમાં ભૌતિક શરીર મેળવવું નહીં પડે. શરત એક છે કે મરતી વખતે કોનું સ્મરણ? ભગવાન કૃષ્ણ કે છે મારું. એટલે મરતી વખતે આપણે જે યાદ કરશું ને એ જ પ્રમાણે આપણે નેક્સ્ટ બોડી મળશે. કેટલી વેરાયટી છે? 84 લાખ. એમાં મરતી વખતે જે પણ આપણી ડિઝાયર, જે પણ ઈચ્છા હશે એ ઈચ્છા પ્રમાણે જ આપણે બીજું શરીર મળશે. પણ જો વારંવાર અહીંયા ન આવવું હોય તો બસ અંત સમયે શું નીકળવું જોઈએ? તારું સ્મરણ. ભગવાનનું નામ આવી ગયું ને, સફળ થઈ ગયા પ્રભુ. જીવનને સફળતા ધન સંપત્તિ માન પદ પ્રતિષ્ઠાતી નથી. સફળતા એ છે કે બીજી વાર આ ભૌતિક જગતમાં માતાના ગર્ભમાં 9 મહિના સુધી ઉલટા લટકવાવું ન પડે. 36,000 વીછી એક સાથે ડંખ મારે એટલો દર્દ મૃત્યુ સમય બધાને થાય છે. આ ન લેવો હોય તો બસ હરિનામ લેવાનું શરૂ કરી દો. હરિનામ એકમાત્ર ઉપાય છે. અને ભગવાનનું નામ લેતા લેતા જ્યારે શરીરની કોઈ અવધિ, કોઈ અવસ્થા સારી નહીં હોય, કે આપણા મોઢામાંથી ભગવાનનું નામ નીકળતું ન હોય, આપણું સ્મરણ ન હોય, આપણો અવાજ ન નીકળતો હોય, આપણી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હોય, પણ જો મનમાં ભગવાનનું સ્મરણ હશે અને મળતી વખતે ભગવાનના નામનું સ્મરણ થઈ ગયું તો સાક્ષાત દ્વારકાધીશ આપને લેવા માટે અહીંયા આવી જશે. એટલા માટે હરિનામ આ કલિયુગનો એકમાત્ર ઉપાય છે. એટલા માટે વારંવાર આપણે કીર્તન કરીએ છીએ. કેમ? કારણ કે કીર્તનથી જ એક તો ઊંઘ ઉડે છે, આળસ વહી જાય છે, એક્સરસાઇઝ થઈ જાય છે, અને બધા સાથે સાથે ભગવાન પણ ખુશ થઈ જાય છે. એટલે કીર્તનની વિધિ બતાવી છે. એ મારી આશા નિરાશા કરશો નહીં, એ મારા અવગુણ હૈયામાં ધરશો નહીં, એ શ્વાસે શ્વાસે રટો તારું નામ, પ્રભુ જેવું માગું છું, રહે જન્મો જન્મ તારો સાથ, આ જ રીતે ભીષ્મએ ભગવાનનું સ્મરણ કરતા કરતા પોતાનું શરીર છોડ્યું.